સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી, માતૃશક્તિ સોસાયટી, 4 રસ્તા ઉપર જીઈબી અને એસએમસીની ઘોર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે 4 રસ્તા ઉપર આવેલા જીઈબીનું સબસ્ટેશન, જેમાંથી 3 થી 4 સોસાયટીમાં પાવર સપ્લાય થાય છે, તેની ફરતે જાળીઓ ઘણા દિવસોથી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે તે જાળીઓને અડીને લોકો હોટ ફિક્સમાં કારખાનામાંથી નીકળતા પ્લાસ્ટિકના ઢગલા કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક મહેશભાઈ ગોહિલનું કહેવું છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું, કોર્પોરેટરો દેખાતા નથી, વૃદ્ધો બેસે ત્યાં ખુરશીઓ તૂટેલી હાલતમાં અને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય, તેમાં જીઈબી વાળા એસએમસીનો વાંક કાઢે છે અને એસએમસી વાળા જીઈબીનો વાંક કાઢે છે। બંને એકબીજા સામે ખોખો રમી રહ્યા છે અને સહન જનતાને કરવું પડે છે। જો આ પ્લાસ્ટિકના ઢગલાને કારણે આગ લાગશે અને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? તકલીફમાં એવું છે, રજૂઆત ઘણી વાર કરી છે, જીઈબી વાળાને રજૂઆત કરવી તો એસએમસી વાળાનું કહે છે, એસએમસી વાળાને કહેવી તો જીઈબી વાળાને કહે છે। અને બીજું, અને એટલો અહીંયા કચરો નાખે છે, ટ્રાફિક જામ થઈ જાય છે અને કોઈ જવાબ નથી આપતું। અને અહીંના કોર્પોરેટર કોણ છે આ વિસ્તારની અંદર એ કોઈને ખબર નથી। અમે પૂછ્યું આ લોકોને, ભાઈ તમારા કોર્પોરેટરને રજૂઆત તો કરો, તો એ કે પણ કોણ કોર્પોરેટર અહીંયા કોઈ દી આવ્યા જ નથી, કોઈ દી અહીં જોતા નથી, કાંઈ જાણતા નથી, કોઈનું સાંભળતા કોઈ નથી। અને કચરો એટલો નાખે છે સાંજના ટાઈમે 7 વાગ્યા પછી કે 10 વાગ્યા સુધી। અહીંયા માણસો રહે છે, અહીં કોઈ ઘેટા બકરા તો રહેતા નથી, બરાબર છે। અને ટાઈમે બધા લાઇટ બિલ ભરે છે, વેરો ભરે છે, કે કોઈ જગ્યાએ ડબલ વેરો ભરાતા હોય તો અમને કહો, તો એની રજૂઆત અમે એમ કહેવી અમારી સોસાયટીમાં ડબલ વેરો ચાલુ કરી દો, બરાબર છે। તો આની માટે અમારે કાર્યવાહી ક્યાં કરવાની છે? નથી જીઈબી વાળા સાંભળતા, જીઈબી વાળાને કહે તો એસએમસી વાળાને કહે છે અને ખોખો રમે છે। પછી અમે કબડ્ડી રમાડવાનું ચાલુ કરીશું આ વિસ્તારની અંદર પછી। અને અહીંયા બુઝુર્ગ માણસો બિચારા જે બેઠા હોય ને, તમને કહું છું, તો એની માથે કચરો નાખતા થાય, એને બેહવા નથી દેતા, અહીંયા બાકડા મૂક્યા છે, મજા આવે મનમાની કરે આ લોકો, બરાબર છે। તો આની રજૂઆત અમારે કરવી કઈ જગ્યાએ? નમસ્કાર મિત્રો, આપણે અત્યારે દિવ્યાંગ ન્યૂઝ જોઈ રહ્યા છીએ। આપણે આવ્યા છીએ અત્યારે પુણાગામ વિસ્તારમાં, જે પુણાગામ વિસ્તારની જે માતૃશક્તિ સોસાયટી છે, ત્યાં આપણે જીઈબી પાવર છે તેની અત્યારે લાલિયાવાડી જોવા મળી છે। ખાસ કરીને આપણે તમને અત્યારે બતાવશું કે આ જે જીઈબી જે પાવર અત્યારે જે પુણાગામ વિસ્તારમાં આવી રહ્યો છે, ત્યારે આ જે માતૃશક્તિ સોસાયટીની અંદર જે આપણે જે 4 રસ્તા આવે છે, 4 રસ્તા ઉપર આજુબાજુની તમામ સોસાયટી ઉપર જવાનો રસ્તો છે, ત્યારે આ 4 રસ્તા ઉપર આપણે જે આ સબસ્ટેશન આવેલું છે તે સબસ્ટેશન આખું તૂટી ગયેલું છે। અને આપણે જોઈએ છે કે જે આ પ્લાસ્ટિકનું જે હોટફિક્સના જે કામ કરતા હોય છે તે તમામ અહીંયા એક ટ્રક ભરીને રોજનું પ્લાસ્ટિક નાખતા હોય છે। ત્યારે તમને બતાવીશ કે અહીંયા જે આ સબસ્ટેશન છે, જે આખા સોસાયટીને જે પાવર પૂરો પાડી રહ્યો છે, જે એનો ગેટ છે, તે અત્યારે અહીંયા વાહનો પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે ને ક્યાંક આ અત્યારે બધું તૂટીને આપણે કેમેરામેન કે નજીક આવીને બતાવો કે આ બધું તૂટી ગયું છે। અત્યારે અહીંયાથી ને જે અત્યારે ઉત્તરાયણનો સમય ગયો છે અને અત્યારે આ બાજુથી સામેની સાઈડમાં તમે જઈ શકે એવો અત્યારે રસ્તો છે, તમે આગળ આવી જાઓ, તમે બતાવવાની કોશિશ કરશું કે અત્યારે જો આ તૂટી ગયું છે અને આની આરપાર જાય એવો રસ્તો છે અને ઘડીએ આ વિસ્તારમાં લાઇટ પણ જાય છે, પણ તેમની આંખોમાંથી અત્યારે કોઈના પેટમાંથી પાણી નથી હલતું, કારણ કે વારંવાર કમ્પ્લેન્ટ દેવા છતાં પણ આની ઉપર યોગ્ય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને અહીંયા એવડો મોટો પ્લાસ્ટિકનો હોટફિક્સનો જે પ્લાસ્ટિકનો ઢગલો કરવામાં આવી રહ્યો છે અને આ અત્યારે આપણે આ પરિસ્થિતિ જોઈએ કે જો આની અંદર અત્યારે બાળક પણ જઈ શકે, જનાવર, કૂતરું કે કોઈ પણ જઈ શકે, તે શોર્ટ સર્કિટના કારણે જાનહાનિ પણ થાય, પ્લાસ્ટિકના કારણે આગ પણ લાગી શકે। પણ અત્યારે આપણે હાલ જોઈએ કે અહીંયા જે કોર આવે છે, અહીંયાના રહીશો ત્રાહિમામ થઈ ચૂક્યા છે, કારણ કે આમાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોની? કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।